આ મુદ્દો બહુ મહત્વનો છે. હું એમ કહું છું કે આવા તમામ ઉત્સવોમાં, આવા તમામ શોમાં બિસ્લેરીના ને એ બધી બ્રાન્ડેડ કંપનીઓના ને ઘણા તો કે છે કે 800, 800, 850, 900 રૂપિયાની એક પાણીની બોટલ, એવી બધી મોંઘા પાણીની બોટલો પણ મહાનુભાવો માટે વાપરવા. કોર્પોરેશનનું પાણી કેમ નથી પીતા? સલામત નથી ને, પીવો ને તો નેતાઓ માટે સલામત નથી. આખું ગામ પીવે છે, આપણે બધા પીએ તો છીએ બધા પાણી. નેતાઓ એવું માને છે કે એમના માટે સલામત નથી તો જ પીવે ને, આટલું મોંઘું પાણી શા માટે પીવે? હા ભાઈ, આ ખર્ચો શું કામ કરે છે? ભ્રષ્ટાચાર માટે, બીજું તો શું? વીઆઈપી આવે ભાઈ. ડેવલપ જે વિકસિત દેશો છે એમાં તો એવું જ છે, લોકો નળમાંથી પાણી પીવે. ઘર હોય કે બહાર હોય, અને નળનું પાણી બધા માટે, બધા ઉપયોગમાં છે. એવું તો છે નહીં કે અલગથી પીવાનું પાણી અલગ છે ને વાપરવાનું પાણી અલગ છે. એવું તો આ વિકસિત. હવે તમે ચોથી મહાસત્તાની વાર્તા કરીએ છીએ આપણે, કે ચોથી મહાસત્તા બની ગયા, જાપાનને આપણે પછાડી દીધું, હવે આપણે જર્મનીનો વારો કાઢવાના છે. પણ પીવાના પાણી તો આપણે પી શકતા નથી બરોબર સારી રીતે. સત્તાધીશો, હું તો એમ કહું છું કે બીજું બધું તો સાહેબ તેલ પીવા ગયું. કોર્પોરેશનની સ્ટેન્ડિંગની જયારે બેઠક, કમિટીની ચેરમેનની બેઠક થતી હશે સ્ટેન્ડિંગ કમિટીની, તો શું સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એ કોર્પોરેશનનું વોટર કુલરનું પાણી પીતા હશે કે એ પણ બિસ્લેરી પીતા હશે? કયું પીતા હશે?